મોરબીના આલાપ રોડ પર ખાડાથી જનતા પરેશાન છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાડા કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે। આલાપ રોડ પર મહિલા મસમોટા ખાડામાં પડી હતી। ખાડામાં પડેલી મહિલાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। તંત્રની કામગીરી સામે મહિલાએ આંગળી ઉઠાવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, જે આ મહિલાના આક્રોશના દ્રશ્યો સામે આવ્યા છે, લોકો પરેશાન છે આ ઉબડ-ખાબડ રસ્તાથી, તો તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી, કોઈ પગલાં લેવામાં આવ્યા કે શું, કેવી સ્થિતિ? જે બંસી આપને જણાવી દઉં કે મોરબીનો જે આલાપ રોડ છે તે જગ્યા ઉપર આ બનાવ બનેલો છે। આલાપ રોડ ઉપરથી જ્યારે મહિલા પોતાનું સ્કૂટર લઈને પસાર થતી હતી ત્યારે રસ્તાના ખાડાના કારણે ત્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને મહિલા રોડ ઉપર પડી જવાના કારણે તેણે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જે ત્યાં હાજર રહેલા વ્યક્તિએ વિડીયો બનાવીને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે મોરબીના ન માત્ર આલાપ રોડ પરંતુ મોરબીના મુખ્ય માર્ગ કહેવાય એવા જેલ રોડ, મોરબીના તખ્તસિંહજી રોડ, મોરબીનો સનાળા રોડ, મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસેનો વિસ્તાર તેમજ મોરબીમાં ગ્રીન ચોક થી નગર દરવાજા સુધીનો વિસ્તાર, આવા મુખ્ય માર્ગો જેને કહેવાય કે જ્યાંથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો નીકળતા હોય છે, ત્યાં ઉબડ-ખાબડ રોડ રસ્તા અને ખાડા હોવાના કારણે લોકો તંત્રની કામગીરીથી ખૂબ જ નારાજ છે અને અવારનવાર આવા નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે। બીજી બાજુ મહાપાલિકાની ટીમ દ્વારા રોડ રસ્તાના કામ કરવામાં આવે છે તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ આજની તારીખે મોરબીનો 35-40 વર્ષ જૂનો જે લાતી પ્લોટ વિસ્તાર છે ને એવા જ જે જૂના વિસ્તારો છે ત્યાં રોડનું નામો નિશાન નથી તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી। બંસી। જી હિમાંશુ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।